જય રામાપીર. જય રામાપીર. ભાઈ અલગ કરી જય મજામાં? હે મજામાં? હા તો સારું સારું. ટાઈમ બોલો? છે ને? હા, કોણ બોલો? હું ખજેલી બાપુ બોલું છું. કોણ બોલો? ખજેલી વાળા બાપુ. તમને આમ તો ફોન કાલ કર્યો મેં. ખજેલી ખજેલી ક્યાં આવી? ખજેલી આવ્યું વઢવાણ પાસે, હા, વઢવાણ તાલુકો. બોલો બાપુ. હા. હે હું તમને એવું પૂછું કે તમારે કેટલી ઉંમર તમારી? મારી 40. 40. બરાબર. પછી અરણ્યમાં છો કે કુંવારા? હે અરણ્યમાં છો કુંવારા? હું કુંવારો છું. હે કુંવારો છું. બરાબર. સારું સારું. બોલો બોલો. હા, તો ઓલા ભજનમાં એવું કીધું છે ને કે આરે કયામાં તે કુંવારી કન્યા, હા. આજ અનાજથી કે વરી નથી. સાધુ સંતો ભેળા થઈ અને લગ્ન કરી કે પ્રણય આપો. આવું સંતો કે એનો મીનિંગ પછી કઈ ખબર છે? પછી ખાલી એમ કહે જ છે? હે એનો મીનિંગ ખબર છે? ખાલી કહે જ છે? એ તો ખબર હોય તો જ બોલાય ને. તો કઈ કેને કુંવારી કેવી? કુંવારી કોને કેવી? જો કુંવારી એને કહેવાય કે ઓલા રવિ સાહેબે ઓલા ભજનમાં પાણ સાહેબે કીધું છે, રવિ સાહેબ ના ભજનમાં પાણ સાહેબે કે આપણે બોલો ત્યાં કઈક તમારો અવાજ આવે ધડાધડી. અવાજ આવવાનો પંખા નો શું કરું પેલું. તો એ બંધ કરી દો, નકર આમાં વચમાં એક તો ધબાધબી આમાં ભૂલ છે મતલબ ઓમાં ભૂલ છે. હાલો બંધ થઈ ગયું. કુંવારી કહેતા કે જે સુરતા છે ને એ કુંવારી એને શબ્દની સાથે પરણાવી પડે. કારણ કે સવારામ બાપાએ કીધું કે સ્વયંવર રચ્યો સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા ના એવો સ્વયંવર રચ્યો કે સદગુરુના દેશમાં. હા, સ્વયંવર રચાય કઈ રે? સ્વયંવર રચાય જયારે સદગુરુ પૂરા મળી જાય અને જયારે એમાં તમે હાલો તો નકર ન થાય. વાતો કરે કઈ ન થાય. એમ નહીં આના માટે હાલવું પડે. બાપુ એ બધું પછી પાછું છે ને દેહિક માં આવી ગયું. એ બધું દેહિક માં આવી ગયું. સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ ના. પણ તો ઈ પછી એના લગનિયા લેવાય તો ઈ કઈ પછી એનું પરણેતરા થાય તો એનું પછી એનો સંજોગ કયો ગણવો? એ તો સંજોગ એનો કયો ગણો છું એ બધું જુઓ. એમાં એવું છે પણ પેલા પ્રથમ એક જો તમને કહું કે પેલા શબ્દ એવું શું બાપુ આડા હવે તમે પછી આવા આટણ આપડે હવે હવે સુરતા ને પરિણાવવાની વાત કરો એટલે હવે ત્યાંથી આગળ હાલે. આ પણ શબ્દ ને તો એને આપણે મારે તો કોઈ દીકરી હોય તો ઈ 18 વર્ષની થાય પછી એના માંગા આવે. હા, એમ આ શબ્દ ના માંગા આવે કઈ? શબ્દ ના માંગા આવે કે શું થાય રે ઈ જો ગોથા થઈ જાય, જો ગોથા થઈ જાય બાપુ. આમ તમે વાત સાંભળો ભાઈ. જો શબ્દ સુરતાને પાણવા માટે સુરતા જાય ત્યારે એના માટે સુરતા સંબંધ સુગડે એને ઘટમાં સાહેબ ભેટે. બધી વાત ઈ બધું હવે આપડે પછી થઈ જાય પણ હવે પેલા પરણાવી દઈએ પછી આગળ વધી. હવે પછી સાહેબ ને બેટાડી દઈએ. હવે આપડે હવે અટાણે શું છે મને 2-3 દી ફોન કરો છો એટલે હવે અટાણે હજી સવાર હવે સુરતા ને એકવાર પરણાવી દઈએ શબ્દ ની હારે પછી આગળ વધી. બરાબર. હાલો પરણાવો. આ સુરતાને પરણાવવા માટે જે બાપુ ભેગ પહેરે કે કદાચ આપણે મોટા ભગવા પહેરી લઈએ તો શબ્દ ની મારામારી છે અત્યારે. હવે આ બાબત છે ને એ હવે તમે જે શબ્દ તમે ઉચ્ચાર કર્યો છે તો ઈ શબ્દ ને સુરતા હારે પરણાવી ઈ સવારામ બાપા એ કીધું.
કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં, હા પરણે સુરતા ને શબ્દ નાર. હા તો હવે ઈ પરણાવવાનો એનો સમય કયો કયો કેવો અને હવે કયા પરણાવી? હાલો એ વાત કરી નાખી સવારામ બાપાએ, પણ એને હું ભાળ્યું તું ને હું કીધું અને હવે કેવી રીતે આનો મિલાપ કરાવો? હા એ બરાબર છે. હાલો એને ઈ શબ્દ આ બધું છે ને ગાયેલા ગાઈ નાખવાની વાત છે, બોલેલું બોલી નાખવાની વાત છે, પણ હવે એને પરણાવવી તો કઈ પરણાવવી જોઈએ? એ બરાબર છે. તો હવે તમે આશ્રમ છે રામાપીરનો? હા કઈ જગ્યાએ આશ્રમ છે? ખજેલી ખજેલી. ખજેલી. ગામ તાલુકો? હા વઢવાણ. વઢવાણ. અને ખજેલી ગામ તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. બરોબર. હાલો તો હવે કરી વારો વાત બાપુ, લ્યો પરણાવો છે ને કેમ પરણે? તમે પરણાવી દો. હવે તમે આશ્રમ વાળા છો, હું વગર આશ્રમ વાળો છો, તમે પરણાવો ને કે હમણાં હું પરણાવી દઈ? તો પરણાવો ને આપણે એવું કહ્યું કે હું તો જો આમાં આશ્રમ બાપુ આ જો અત્યારે સવારામ બાપાની વાત કરી, રવિરામની વાત કરી. બાપુ મારી વાત સાંભળો. તમારું નામ મને શું કીધું? જીવણદાસ બાપુ. જીવણદાસ. હા જીવણદાસ બાપુ. હા એટલે જીવણદાસ બાપુ, હવે ઈ સવારામ બાપાએ કીધું ઈ ભજન છે. હા ભાણ સાહેબે કીધું ઈ પણ ભજન છે. ભજન છે. પણ હવે એનો અંતરની અંદર આને પરણાવવું હોય તો આની જુવાની કઈ આવે તો આ પરણે સુરતા? હા એ બરાબર છે. હાલો ઈ સવારામ બાપાએ કીધું તો એને વિચારીને કીધું છે. હવે એને પરણાવવી છે, હાલો આપણે એમ કહીએ ભાઈ મારે ઘરે દીકરી છે, ભાઈ ક્યાંક ઠેકાણું સારું હોય તો હવે મારે દેવી છે, પણ તો હવે એને હવે આ સુરતાના શબ્દ હારે પરણાવવી તો હવે એને પરણાવી કહીએ. એ બરાબર. હાલો ઈ બધું આ બધું શું છે બાપુ, આપણે સાંભળેલી વાત છે ને ઈ આપણે વાતો બધાય કરતા હોઈએ છીએ. હા હા આ ભજન છે ઈ સવારામ બાપાનું કીધું, પણ ઈ હવે એને પરણાવવી કહીએ, ઈ શબ્દનો મિલાપ કહીએ થાય અને ક્યારે ત્યારે તમને દર્શન થાય. ના એ હતું. એટલે બાપુ આ બધી વસ્તુ ખાલી ભેગ થઈ નથી, આની અંદર એને ખોળગત કરવી પડે. ના ના એ તો હતું. સમજી ગયા? એટલે દાસી જીવણના શિષ્ય દેવળ ભગત હતા ને, એને કીધું કે આ અંતરની ખડકી તમે જોઈ લ્યો ઉગાડી, આ માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? બરાબર. હે ગુરુજી મારા કે આ શહેરમાં તમે જુઓ તપાસી કે જ્યાં અંદર બેઠો બેઠો કોણ બોલે? કોણ બોલે? આની અંદર બેઠો બેઠો અવાજ કરી રહ્યો છે, એનું કઈક તમે કઈક ખોળગત કરો. એટલે સવારામ બાપાએ એને ઈ ભજનમાં એને ઉગાવો થયો ને, તઈ એને કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં, તો ઈ દેશ કયો ગણવો? હે હા એ દેશ તો અગમ દેશ સંતો કહે છે ને. અગમ, પણ અગમ આવ્યું ક્યાં? હે અગમ દેશ કીધો એ હેલીમાં કીધું છે, અગમ દેશ કીધો. પણ અગમ બાપુ હું એમ કહું, અગમ કઈ જગ્યાએ આવે? અગમ છે કે અગમ કહેતા જેને ગમ નથી એને અગમ દેશ કહેવાય. બાપુ ગમ ને અગમ, પણ એને ગુરુનો દેશ કઈ જગ્યાએ આવ્યો? ગુરુનો દેશ કઈ જગ્યાએ આવ્યો એવું? ગુરુનો દેશ જો હું તમને કહું, ગુરુનો દેશ તમે જો ગુરુનો દેશ છે ને એ અણુ અણુમાં વ્યાપક છે. એ કઈ એમ બાપુ તમે ઈ પાછું છે ને હવે અણુ અણુમાં નહીં, એને દેશ કીધો તો ગુરુના દેશ ક્યાં કણે ગણવો એમ કઉ છું. સ્વયંવર કીધો ગુરુના દેશમાં અને પરણે સુરતા ને શબ્દ નાર. હા હા તો હવે એને કયા દેશમાં ગુરુનો દેશ છે? તો તમે લઈ કરો, આપણે એવું નથી થતું તો કે આપણે મજા સત્સંગ છે આ બધી વસ્તુ છે ને એકબીજામાં થાય એવું કઈ નથી કે આમાં સંતો હોય ને ભગવાન જગ્યા સાંભળો, અમારી તો ઉંમર નાની છે, પણ આ બધી ખોળગત કરી હોય તો આ થાય, બાકી આ બધું સાંભળેલી વાતો છે. આ જેટલા ભજનના રાગોડા તાણે ને એને ખબર જ નથી કે આ દેશ ક્યાં આવ્યો છે. એ તો બરાબર હું માનું છું કે આમાં બધા નથી જાણતા. આ તો અનુભવ વૃત્તિ છે કે જો અનુભવ હોય એ જ માણસ અનુભવી આ બધો મેળવીએ કે ભાઈ ગાય કાઢ ને કે વાત બીજીમાં કઈ ગાય કઈ મળે નહીં. જ્યાં રવિ ન પોગે હા ત્યાં કવિ પોગે, કવિ નો પોગે ત્યાં જ્ઞાની પોગે, જ્ઞાની ન પોગે ત્યાં અનુભવી પોગે. એટલે આ અનુભવની વાતો છે. અટપટી જોગ કળાની ગુરુગતિ ઝીણી, સદગુરુના વેચા વેચાઈ ત્યારે મળે અભય પદની નિશાની. બરાબર. શું થાય? અનુભવની વાતો છે અટપટી અને જોગ કળાની ગુરુગતિ ઝીણી.
મૂકી જાય જ્યારે સદગુરુના વેચા વેચાય ત્યારે મળે અભય પદની નિશાની. દેખાય બરાબર છે. હવે આ પદને પાયમાં ન હોય ત્યાં લગન ઈ સ્વયંવર ગુરુના દેશમાં મળે નહીં. હવે ગુરુનો દેશ કેતા નાભી. બરાબર. એટલે એને કીધું કે નાભી કમળમાં વસે કસ્તુરી જેને મૃગલો ઢૂંઢતો ફરે. થોડી થોડી કે મૃગલા તું થાકી જવાનો, આમાં તારું કાંઈ નહીં વળે. એ જેને ગુરુના ચરણ કર્યા હોય એના કારજ એમ સરે. બરાબર. હવે નાભી કેતા ગુરુનો દેશ એટલે નાભી. બરાબર. હવે આ જે શ્વાસો છે ને નાભી સુધી જાય. હા. અને ત્યાં સ્વયંવર છે. ઈ શ્વાસ ના કરી લે સમરણ તો સદગુરુ મેરમ સદગુરુ માય બોલે. બરાબર. હવે આ દેહી ગુરુ છે ઈ તો જન્મે ને મરે. હા આ તો અજરા અમર છે. પણ આ ગુરુ છે અજરા અમર છે. એટલે સવારામ કે નાભી ની અંદર જે ગુરુ બેઠો છે એની અંદર સ્વયંવર કીધો ગુરુના દેશમાં. પછી ઈ શબ્દ ની હારે મિલાપ કરી દે ને તો બાપા આ પરણે સુરતા ને શબ્દ નાર. બરાબર. એટલે નાભી કમળમાં કે વસે કસ્તુરી અને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. મૃગ કેતા હરણ. હવે હરણ ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાડ ની અંદર મંડે તોડવા. સુગંધ આવે કે મને કસ્તુરી ની સુગંધ આવે, પણ એ હરણ ને ખબર નથી મારી નાભીમાં પાકી. નાભી કેતા ડૂટી. હવે ડૂટી કેતા નાભી એટલે અંદર. હવે એની અંદર જયારે કસ્તુરી પાકે ત્યારે ઈ મૃગ છે ને જંગલ ની અંદર મંડે તોડવા, મને ક્યાંક કસ્તુરી ની સુગંધ આવે છે. બરાબર. પણ ઈ કસ્તુરી ની સુગંધ ની એને ખબર નથી એટલે ઝાડ પાડ માં મંડે તોડવા. એટલે એને પ્રેમ સાહેબ કે થોડી થોડી કે મરેગલા તું થાકી જવાનો. એ આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે. બરાબર. એટલે આ મહાપુરુષોએ અંદર ગોતવાનું કીધું. એટલે એને બંધારણમાં પણ એને મુક્તિ આપવામાં આપી કે હરણ ઝાડ પશુ પક્ષી કોઈ પણ માણસ હોય એને શિક્ષણ રૂપી જો મરગ્યો સરી જાય તો બાપા એ મોટા કલેક્ટરો થાય. બરાબર. શિક્ષણ રૂપી જો એ કસ્તુરીની સુગંધ લઈ લે તો એ મોટા મામલતદારો થાય. પણ સંત મત ની અંદર જો ઈ કસ્તુરીની સુગંધ લે તો બાપા મોટો સંત પણ જન્મ લે. બેયની એક જ વ્યાખ્યા છે. પણ આપણી સમજણમાં ફેરફાર છે. કોઈ ભગવાન રંગીન કદાચ મોટી જટાવું વધારે તો ઈ વિભૂતિ છે એને કોઈ ભગવાને કીધું કે ભાઈ અંગે લગાડે મોટા વિભૂતા. દમડી કારણ કે દેહ જલાવે. ઈ જોગી નહીં જગધૂતા. જીવણ સાહેબે કીધું. આ બધી છે રે ભાઈ. આમાં બહુ આ છે અટપટી વાતો બાપા. હવે હું તમને કહું, જે તમે ગુરુનો દેશ કીધો નાભીબા, તો એ નાભીબા તો નથી. એ તો હવે જો એ વાત હવે ઉભા રહ્યો એક શબ્દ ત્યાંથી ઉઠે છે. સાહેબ મારી વાત સાંભળો. હવે એ શબ્દ ઉઠે છે ને ઈ શબ્દ ત્યાંથી ઉઠતો નથી. તમે મારી વાત ચાલો આપણે ગુરુનો દેશ કોને કીધો છે કે 52 ની બાર બાપા જો બહાર જતા નહીં. જો જારી જો મારી વાત શ્વાસ જે સમરણ થાય શ્વાસ ની અંદર ગુરુનો દેશ છે. ઈ કયો છે ખબર છે? ઈ શબ્દ બોલાતો નથી, જીભ હલે નહીં, હોઠ હલે નહીં. એ શબ્દમાં શ્વાસમાં સમરણ બાપુ હવે ઉભર્યો પાછું એની ખોળગત કરી. હવે આપણે આજે તમે આજ તમારી આટલા દીછાના ફોન કરો છો તો હવે હું અત્યારે ટાઈમ કાઢી જ લીધો બાપા. તમે મુદ્દો સમજી લ્યો. આ જો કે આપણે આ વાત નહીં પણ હવે ઈ શબ્દ હવે સાંભળી લ્યો. હોઠ બાપા ઈ એને સમરણ ની વ્યાખ્યા બતાવી. શેની બતાવી? સમરણ ની વ્યાખ્યા બતાવી કે હોઠ કંઠ હલે નહીં, જેને સહેજે સમરણ હોય. સહેજ કેતા કે જેને તમે રામ રામ કરે ભગવાન મળશે નહીં. ના એમ નહીં મળે. તૃષ્ણા કરે તરસી પાહે નહીં. જીવન દાડા કે ભોજન કરે ભોજન મગશે નહીં. બરાબર. તો એને તમારે ભોજન જમવું પડશે. એટલે એને સમરણ કરવાની તમને શાન બતાવી છે કે હોઠ કંઠ હલની જેને સહેજે સમરણ હોય. એટલે ઈ એની શાન બતાવી. ઈ કોઈ નામની વ્યાખ્યા નથી. પછી એને 52 શબ્દ કી બાર.
હા 52 શબ્દ બહાર કહેતા. હા અક્ષર કહેતા એને લખી ન શકો. હા જેને લખો લખાય, નહીં. લખાય, હા લખાય, હા ઓમકાર લખાય. હા ઈ શબ્દ લખો લખાય નહીં એટલે એને કીધું કે 52 ની બાર. હા બસ એ શબ્દ ઈ ભવાની સાહેબે કીધું. હા હા ઈ ભવાની સાહેબે કીધું, જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ થઈ ગયા હા કે 52 અક્ષર જે કોઈ બુજે ધરે એકને ધ્યાન. ધરે એક અક્ષરમાં ધ્યાન. ઈ ગોરાડે પીરાની આણ રે સુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. બરાબર. ઈ ભવાની સાહેબે કીધું જોધલપીરને, એને કીધું તમને આ જો ગુરુ માથે હોય, નથી કેતા ભાઈ અમે ગુરુમુખી છે. ઈ ના ના હતું. હવે ગુરુમુખી કેતા કે જેની માથે ગુરુ હોય, ગુરુ કર્યા હોય, જેને ગુરુનું આચરણ કર્યું હોય, ઈ મુખથી બોલ્યા પછી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. બરાબર એ હતું છે. કારણ કે 18 ગણું જૂઠું બોલવું હાથ પડતા હોય બે ગુરુ ઘડીક થાય ને અબી બોલ્યા નબી ફક, એને ગુરુમુખી ન કહેવાય, એને ફકડંડા કહેવાય. હા બસ હતું એ હતું છે. એટલે ઈ ફકડંડે ની વાતો નથી. જો ગુરુમુખી હોય તો આ મુખેથી બોલ્યા પછી બીજું બોલે નહીં, એનો ગુરુમુખી કહેવાય. આમાં એક શબ્દ માથે મરમ છે દાદા. બરાબર બરાબર. એટલે એમાં પછી ઓલું ઠેકડા મારીને માથી માં પડી જવું, માથી માં પડી જવું એમ નહીં. ઈ બધી છે ને બાંધણા ધંધા છે. ઈ જ્ઞાન માંથી બાંધવું, ફુવે માંથી બાંધવું, ભગતડે માંથી બાંધવું, નામ માંથી બાંધવું, પણ ઈ નામ છે ઈ એક જ અક્ષર છે. એ એક જ છે. અને આમ તો જો કે નામ કે આ તો સંતો એ એક ઓલા છે ને આકાશમાં બીજ ઉગે ખાલી, એને પછી મેં નથી જોઈ, પછી તમે મને બતાવો કે ભાઈ આની પા આવો બાપુ, આ ઝાડની ડાળી સામું જુઓ, એટલે એ લાઈન તમે મને આપો, હું જોઉં મને દેખાય. એ તો એક આધાર છે. બાકી આ શબ્દ જે નામ નથી, આ અનામી છે. બધાને આપણને બતાવવા માટે, સિદ્ધ કરવા માટે, સમજણ માટે આ કહ્યું છે આ બ્રહ્મ છે ને આ ફલાણું છે. બાકી નામ આનું છે તો અનામી છે. તારે પાર્વતી ભોળાનાથ ને કીધું તો નહીં કે કહે પાર્વતી સુનો શંકર અનામી નામ મને ઓળખાવો. એવા નામનો મને અંતરમાં એવો થયો છે ઉમાવો. પછી ભોળાનાથે જવાબ કર્યો કે કહે શંકર સુણો દેવી ઉમૈયા, આ નામ એમ નથી ઓળખાતું. નામ કરતા કઈક નર વ્યા ગયા, જુગ અનંત વયા જાતા. એ સંતો ભાઈ કે જુગ અનંત વયા જાતા. આ તો અત્યારે આજકાલમાં 6 મહિના થઈને ગુરુ કરત બધું હું પામી ગયો, બધું જાણી લીધું, વાર લાગે એમ કઈ જાણી ન શકાય. હજુ દોડ બધાની છે, કોઈ પામી નથી શક્યા. જે કઈ શબ્દ છે એ શબ્દની દ્વારા મારી છે. એ શબ્દ અનામી નામ ઓળખાવા માટે તો ભારતીયને નથી ખબર, એમને એમ મારું શંકર ભગવાનને કીધું કે આ કયું કહેવાય. બાપા એમ પાદરું આ નથી સમજાયું. અને આ તો અનામી છે, કોઈ આનું નામ નથી. જો અને અજમલ રાજાની વાત કરો ને, અજમલ રાજા તો ભક્તિ કરો કે તમારે અગમ ભેદ જાણવો. હા અર્જીને કીધું. હા અર્જીને કીધું કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. હા કહું તો વચન ની એમાં હાલો. હા આ ધર્મ જૂનો અરજી. હા આ નિઝાર પંથ હાજી છે. જેમાં મોટા મુનિવરો જેને મોલા થઈ ગયા, એ અરજી કે જે અરજી ભક્તિ કરો તો તમે અગમ ભેદ ને જાણો. બરાબર. એ અરજી કે મૂળ રે વચન નો તમે અરજી મરમ સમજી લ્યો. બરાબર. પછી સાબિત રાખો એમાં એક દાણો. હા એ અરજી કે ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. બરાબર. આ પાપા કઈક અગમ ભેદ ની વાત પડી છે. ઈ વચન ને જાણવું હોય તો અરજી તમે અગમ ભેદ માં હાલો. હા શું જણાય. હવે આ બધી વાતો છે બાપા, આ બધી આપણે વાતો કરો એમ નથી થતું. નથી થતું. અને વાતું કરે એમ ન થાય તો સવારે હમણાં વાણીમાં કીધું આ બધું છે ને કઈક એની અંદર હાલો તો જ કામનું. સદગુરુ તમને પછી જાણી લીધું પછી શું કામનું. રામાપીરે ઈ અરજીને એવું સમજાવ્યું કે તમે વિષય વાસનાને એને અડગામાં ના આવે, જેના મોહ બાણ ન લાગે. હા એને મોહના બાણ ન લાગે. એ અરજી કે તમે ભક્તિ કરો તો તમે અગમ ભેદ ને જાણો. જાણો. કામ બીજ ને તમે કહે છે હરજી એને પેલા તમે બાળો.
તમારી પાસે કામ ક્રોધ મોહના જે તમે ઉછાળા ચડે છે ને ઈ કામના બીજને તમે બાળો. હા એ અરજી તમે તો અગમ વેદને જાણો. જાણો બરાબર. હવે બાપા આ કઈક વાત જુદી છે. પછી તમે રજ ને વિરજ ની પછી તમે વાત સાંભળો. હા એટલે બાપા આ બધી વસ્તુ એવું છે કે કર્મ રહિત અરજી તમે ક્રિયાને કમાવો, ઈ ગુરુના વચનને તમે પાળો. હા, જીતરે પુરુષ વિના કઈ જામો નહીં જામે. હા, અને ઈ સતી વિનાનો ધર્મ નહીં હાલે. નહીં હાલે. તો બાપા કહે છે ઈ અરજી તમે ઈ અગમ વેદને જાણો. આ આત્માને ઓળખ્યા વિના અરજી કહે છે દેહ ભાવ મટાડો. આ દેહના અરજી મારું તારું મીઠું નથી. સાચી વાત. એ ત્યાં સુધી કયું થવાનું નથી. હા, ઈ પછી તમે કહે છે મનડાના બધા વૈરાગને ટાળો. એ ભાઈ તો અરજી કહે છે આ લિંગરે ભંગનો અરજી કહે છે તમે ભાવ મટાડો. હા તો સાહેબ હવે આ ક્યાં વાત છે ને ક્યાં પડી છે. સાચી વાત. એટલે આ બધું જો કે પાછું આમાં પછી એવું છે કે જો બધા ઝાડ છે સતી ઝાડ તો એવું નહીં પણ કોઈને હાલવું નથી કાઠું છે. એ બાપા એને ચોખ્ખું કીધું કે સત્યા હોકર સતમા માં ખેલો. આ સતની આગળ નથી બીજું કાંઈ. આ ઉગમસિંહ ના ચરણે કજ રામદેવ બોલ્યા. એમાં તો નકર આવડે બધે જાતિ ભેદભાવ વાળે કીધું કે બાળના ચરણે રામદેવજી બોલ્યા, પણ ખોટું છે કે ઉગમસિંહ ના ચરણે દાડો રામદેવ બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ. એ અરજી કહે છે સત્યા તમે ભક્તિ કરો તો કે અરજી તમે અગમ ભેદ ને જાણો. તમે હજી અગમ ભેદ જાણ્યો નથી, હજી તો મતભેદ જાણ્યા છે. એટલે બાપા હવે આમાં છે ને હવે અમે હવે થાકી ગયા છીએ કેમ કે આમાં બધી મતભેદ પડ્યા છે. એટલે એને રામાપીરે બાપા કીધું કે એવા ગુરુને તમે જાણી લ્યો કે તમારે પછી આમાં બીજું કાંઈ કરવું પડે નહીં. એટલે આમાં ભાઈ છે ને સમજવામાં ફેરફાર છે. સમજણમાં ફેર હોય, સમજણમાં આવ્યું હોય તો હાલવું નથી. ટૂંકમાં જો ઓલું નથી કીધું કે જાણ્યો પણ માણ્યો નહીં ગુરુ મંત્ર નો મહિન. માન્યા વિનાનો ગુરુની એનો મોક્ષ કદી ન થાય. એવા કઈ માણવું જોઈએ હાલવું જોઈએ તો કામ ડોળ કરી મેળ ન આવે. આપણે એવું કે બધા સંત એવા નથી થઈ જતા કે બધા પીર થઈ જાય, પણ જે તમે સદગુરુ સમજો એમાં તમે 25% હાલો, પછી થોડું વધુ, પણ કઈ કરવું જ નથી અને ફાંકા મારવાની નહીં. એટલે એ મારે જ મેળ આવતો કોઈને. આ તો તમારું મેં થોડુંક અમુક વિડીયો પર બધું સાંભળ્યું એટલે મને એમ ના ઘડીક વાતો કરી. એટલે આ તો જો કે એવું નહીં સંતના બાપનું નથી, તમારા બાપનું નથી, આ તો સંતો થઈ જાય એનું છે. આ તો એક ઓલા ભજનમાં કહ્યું કે પૂરા મળે તો ભરભર પીવે અને અધૂરા મળે તો પૂરા થાય. આમાં કઈ વસ્તુ નથી. વાદ કરવાની વાત હતી. સંતો રવિ સાહેબે કીધું કે વાદ વિવાદ તમે મત કરો, સાધુ અંતરમાં થાય વર્તાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પરસો તમે બહાર ભીતર તમે એક બ્રહ્મ ભાવો, અંદર ને બહાર જેને બ્રહ્મ જગ્યા બધા જુદાપણું મટી જવું જોઈએ. જુદાપણું હોય ત્યાં અપૂર્ણ છે, એ પૂર્ણ માણા નથી. ત્યાં સુધી તમારા અપૂર્ણ દેખાય બધું આ ફલાણું છે ને આ ફલાણું છે તો ત્યાં સુધી અપૂર્ણ છે. પૂર્ણ હોય એને બધું સમદ્રષ્ટિ થઈ જાય, એને કોઈ પણ જુદાપણું ન રહે. પેલું કે પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ ન જાણ્યા પછી કે જુદા રહે નહીં કોઈ. આ અત્યારે પ્રેમ તો લઈને ભાઈ જવા વાળો પ્રેમ એ નથી. અત્યારે તો પ્રેમ ઉપાડી હાલતા થઈ જાય છે. ગુરુ હોય ને કેરકી લઈને હાલતા થઈ જાય છે. એટલે મારે કોઈ સાધુ એની નથી મેળવતો. તમને સાચું કહો ને કે જે આવું ખોટું કરે ને ખોટા માણસને ભરમાવાની મને ગમતું જ નથી. જેટલું તમારાથી થાય એટલું કરો અને કંઈક આમાં હાલો. અને પારભાઈને કીધું છે કે પ્રેમ બ્રહ્માંડ થી ફરશે મારા સદગુરુ એનો બતાવું તમને દેશ. જો આ દેશ એને કીધો છે આ પ્રેમ બ્રહ્માંડ થી ફરશે. આ નાટ્યમાં કઈ નથી. બાપા હવે આ બધી સમજણની વાતો છે. જેને જેને આ સમજાઈ ગયું એની વાતો છે. જેટલા મહાપુરુષોને જેટલા ભજનના ઉગાવા થયા ને દાદા, એ બધાને એની કસોટી થઈ ગઈ. કર્મ ભગત હતા એમના શિષ્ય લખીરામ ભવાયા થઈ ગયા. ના એ તો હતું, એ ભવાયા હતા. હવે એ ભવાયા હતા એની બેન ને ઘરે રમત હતી. હા,
અને કરમણ ભગત ને ત્યાં ઓલા કાકડા કરવા હાટુ હૂતર લેવા ગયા હતા. હા એને ઉતર લેવાઈ ગયા હતા. હૂતર લેવા ગયા ને એને કરમણ ભગત ને કીધું કે બાપા હૂતર દિયો. ત્યાં ઘડીક વાર વાતું એ ચડી ગયા ને એમાંથી એને વેરાગ લાગ્યો. ધમક લાગી ગયો. હા વેરાગ લાગ્યો ને એટલે એની બેન આવી ગઈ કે આખી રાત બોલા રેમાં નાવડો હજી લખીરામ આવ્યો નહીં. હા એટલે એને એનું નામ તો લખ્યું હતું. હવે લક્ષ્મી સાહેબ થઈ ગયા હતા લુહારા ગામની અંદર. અમરેલી જિલ્લાનું લુહારા ગામ છે ત્યાં લક્ષ્મી સાહેબ ત્યાં. હવે ઈ એને ગુરુ જ્ઞાન લાગી ગયું ને દાદા. એટલે એની બેન આવીને કીધું ભાઈ બી ઉગી ગયો. તું હજી અહીંયા વાતો કર્યા કરસ. હા સાહેબ ત્યાં એને એની બેન ને એને કીધું કે એ બેન વર્તાણી આનંદી લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળી ગયા. હું કીધું એ વર્તાણી આનંદી લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ મળ્યા. હવે જેને ભીતર ભીતર કેતા નાભી. આજે બતાઈએ મહાપુરુષો એ જે ગુરુની વ્યાખ્યા છે ને નાભી કમળ કીધો. આ બતાય એટલે ગગન કેતા ઉપર. હા શૂન્યમાં શૂન્ય કેતા ગગન, ગગન કેતા ઉપર. એટલે એને કીધું ગગન મંડળ ની ગોખ માતક નર સુતો નિરાધાર. 3 પુરુષ જેની સેવા કરે છે એને રામ કબીર ને રણુકાર. એ તો બરાબર છે. એ તો વાતું છે. પણ જો કે આ તો જેનો અનુભવ એ વાત છે આ બધું. એટલે એને લક્ષ્મી સાહેબે છે ને એની બેન ને ત્યારે એ ભજનમાં એને કીધું. હા એ તો કીધું કે કોટીક ભાણ ઉગાતી ભીતર મેં તો ભોમ સગળી પાળી. ઈ મોલમાં મારો શ્યામ બિરાજે મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ બેન કહે હવે તું એક સૂર્યની વાતું કરે મને તો કોટીક ભાણ માંડ્યા ઉગવા. કોટી ભાણ ઉગાતી ભીતર મેં તો ભોમ કઈ સગળી ભાળી. મને જ્યાં જોઈને મંડળ હરખું દેખાવા માંડ્યું. ઊંચ નીચ દેખાતું બંધ થઈ ગયું. બરાબર. કોટીક ભાણ ઉગાતી ભીતર મેં ભોમ સગળી ભાળી. ઈ મોલમાં કે મારો શ્યામ બિરાજે મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેન કે મને ઘડી ઘડીને આ દેહમાં હવે ઘડિયાળા વાગે છે. એમાં ઝાલરી વાગે છે હવે ઝીણી ઝીણી. એ મારી બેની કે મને ભીતર સદગુરુ મળ્યા સાહેબ. હા બરાબર. એટલે એમાં હું છે બેન અને ઘડી ઘડીના ઘડિયાળા વાગે કે છે આમાં 36 રાગ લીધા સીની. ઈ ઝરકટ મોલ ને કઈ ઝરૂખે જાળ્યા. હવે મને ઝાલરી વાગી આ દેહમાં ઝીણી ઝીણી મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. સાહેબ આ ક્યાં વાતું છે યાર. હવે આમાં તો છેડા માનવી હેડી હેડી વાતું બાપા આટણા આજ મોબાઈલમાં જો કદાચ બીજો ડિબેટ વાળો હોત તો એમાં બીજી વાતું થતી હોત. ના ના એ વાત સાચી. જાણતા એવું જ છે. પણ વાત કરવાનો ક્યાંક દોર હોય. હવે તમે સંતની પરંપરામાં આવો છો તો અટાણા વાત સંત મત ની હાલે છે. અને તો જ મજા આવે. તો આમાં વાત વિવાદ કરવા મને આડું તાણો તો મળે જ નહીં. એટલે બાપા આમાં છે ને આ બધી એવી વસ્તુ છે. એટલે એને કીધું કે પ્રેમ પુતળી સિંહાસન શોભતી. હા એ બાપુ કે છે હું તો એને નેણ ભરીને નીરખી. આ અંગના ઓશિકા ને પ્રેમના પાથરણા. હું તો મારા ગુરુજીને દેખીને કે હું તો હરખી. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે આમાં ક્યાં કાંઈ કર્યા જેવું છે સાહેબ. હવે આમાં પડી ગયા પછી કાંઈ નથી મેર ખાય એવું સાહેબ. ના ના સાચું છે. હા એટલે આમાં બધી છે ને સાહેબ આ લખીરામ મહાત્મા એ કીધું સાહેબ. સાચું કે 52 બજારો ને 84 ચોટા એમાં કંચન મોલકીના. હા એમાં અંગના ઓશિકા ને પ્રેમના પાથરણા મારા ગુરુજીને દેખીને હું તો હરખી. એ મારી બેની મને સદગુરુ ભીતર સદગુરુ મળ્યા. એને એટલે એને લખીરામ મહાત્માએ છેલ્લી સોપાઈમાં કીધું કે સતનામનો સિતાર લીધો અને ગુણ તખત પર ગાયો. લખીરામ ચરણે કહે કર્મણ ચરણે લખીરામ બોલ્યા. મારા ગુરુજીએ ગુપ્ત પ્યાલો મને પાયો. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. સાહેબ હવે આમાં કાંઈ છે નહીં સાહેબ. પણ હવે આમાં બધું ગોથા મારવા જેવી વાતું છે સાહેબ. બોલો હાલો. હા બોલો હાલો. તે બાપુ બોલો.
હા એટલે તમે કીધું કે ને આમાં જો કે એ કીધું પેલો મને પાયો બરાબર. હવે દરેક આ સંતો અત્યારે બધા એ બધા પેલાના આ ગુપત પિયાલો પાતા છે કે નહીં પાતા હોય? સાહેબ ગુપત પ્યાલો એટલે જેને નામ સમજાવવું છે, જેટલા શિષ્ય હું સમજુ છું કે ગુપત પિયાલો જેને કહેવામાં આવે છે કે નામદાન, જેને કીધું નામદાન આ લીધું ના પણ નામદાન ને આપવાની થેરી છે અને સમજાવવાની થઈ. નામદાન નરું આપે કઈ નથી વળતું, નથી કોઈનો મોક્ષ કે કોઈનામાં વધતા નથી. કારણ શું કે નકરું નામદાન સુધી છે. બાપુ મારી વાત સાંભળો બાપુ, એમાં ફેરફાર છે. નામ જેને સમજાવ્યું પછી જેને આ ઓલા ભૂદાન ની ખેતી આપણી સમાજને ઘણી દીધી, એમાં મહેનત કરનારા હોય ને ત્યાં બગીચા ઉભા છે અને ઓલા આટો મારવા ન ગયા ને ત્યાં બીડકા જામી ગયા. હા એ બરાબર છે. એમ તમને જે નામ દીધું એની તમારી કઈ કમાઈ હોય તો તમારે એમાં ઉગાવો થાય. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. બરાબર સાહેબ તમે વાત કરો છો એમ તમને નામ દઈ દીધું ને તમે કઈ કંઠી બાંધી લીધી, એનાથી કઈ તમારામાં ઉગાવો થાય નહીં. પણ ઈ નામનો ઉગાવો કરવો હોય તો એને ઈ નામની પાછળ કઈક મહેનત કરવી પડે. બાબા સાહેબ આંબેડકર જો ઈ શિક્ષણમાં ભણ્યા ન હોત તો આ દેશનું બંધારણ ન બંધાણું હોત. એમ જેને કઈક બાપા સોપડિયું બોલપેન કાગળિયા ઘડીને ઘરે પડ્યા છે પણ એને મહેનત ન કરી બાપા, ઈ ઢગા ઢગા રહ્યા. બસ હવે ગીરી દાંડિયા બસ સ્ટેન્ડ રમતા હોય એના છોકરા કઈ બાપા તલાટીઓ મંત્રી નો બને ને એના મામલતદાર નો થાય. સાચી વાત. એને શિક્ષણ પાછળ જેને ભોગ દેવું હોય, જો બાબા સાહેબ ભણ્યા ન હોત તો આ દેશમાં બંધારણ અમલમાં ન હોત. અને ઈ ભારતના શ્રેષ્ઠ વિદ્યાર્થી ડોક્ટર મહામાનવ, સાચી વાત, સિમ્બોલ ઓફ નોલેજ. કે અમેરિકામાં જેના પૂતળા બેહાડવા પડ્યા ને એને કીધું ભાઈ ભારતનો શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય તો ડોક્ટર મહામાનવ આંબેડકર. સિમ્બોલ ઓફ નોલેજ. અને ગમે એટલા રજવાડો રાજા ફરી ગયા પણ બંધારણ હજુ નથી કર્યું. સાહેબ હવે એને મહામાનવ કહેવામાં આવ્યો છે ને આ ભક્તના ના બધાની વાતો રહ્યા ને એના બધાના ઉપરી છે ને બેરિસ્ટર કહેવામાં આવ્યા. સાહેબ એને મહેનત જેને જેને કરી એને આ જગતનો વખાણ કરવા જ પડ્યા. વીર મેઘમાયો થઈ ગયો ખાલી આ સમાજ હાટું થઈને પાટણની અંદર હોમાણો તો આ સમાજને એનું નામ લેવું પડે છે. રામાપીર મેઘવાળ સમાજનો દીકરો હતો એવડે એટલે ખાલી એમના અજમલ રાજાનો દીકરો કરીને પણ એને દત્તક લીધું હતું. કુસુમ મેઘવાલ જેનો કેસ લડ્યા. સાહેબ તમે વાતો તો ખરા. પણ હવે આવડા જાણ્યા નહીં ને એટલે જાતિ ભેદભાવના કીડા હતા એ બધા હજી એમના હજી ટીલા ટપકે માંથી બાથે છે, હજી કંઠિયું માંથી બાથે છે, ભગવાન માંથી બાથે છે, માતાજીઓ માંથી બાથે છે. બોલ્યો કે મારી માતાજી મોટો, બોલ્યો કે મારી માતાજી મોટી, એમાંથી બતો બેઠાવે છે. જ્યાં મિલકત છે, જ્યાં કણે ઝાઝા રૂપિયા છે ત્યાં બતો બેઠાવે છે, ત્યાં ધર્મનું જ્ઞાન નથી. જગ્યાઓમાં બધું કરોડો રૂપિયા, જ્યાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે ત્યાં જગ્યાના ગુરુ માંથી બાથે છે ને એની ચૂંટણીઓ થાય. અટણ સનાતન આશ્રમ ની અંદર અમદાવાદમાં જ્યાં ઋષિ ભારતી મહારાજમાં જે અટણ બતો બેઠાવે છે. કેટલું લપાલ છે. શેનામાંથી બાધા છે? મિલકત માંથી. મિલકત માટે. અને જ્યાં બાયુના લુગડા કાઢીને આવડા બાપુને હેઠા પસાડવાની કોશિશો હાલી રહી છે. ઈ સનાતન ધર્મ ની વાતો કરવા બેઠા હોય ઈ જ્ઞાન પીરસવા બે કોઈ દી ભેગું થાય એ ન થાય. અને એ સનાતન ની છે જ નહીં. સનાતન ધર્મ સનાતન ધર્મ ઈ ધર્મી જ છે પણ જેની અંદર મિલકત હાટું થઈને બતો બેઠાવે છે ને એકબીજા નિશા બેહાડવા હાટું થઈને અને બાયુના લુગડા કાઢીને એને હેઠા પસાડવાની કોશિશો હાલી રહી છે. જ્યાં માતાજીના રૂમ ખોલી ખોલીને જેના બાયુના લુગડાના વસ્ત્ર દેખાડવામાં આવે છે. એવું કરે છે. શું કામ કે આ સાધુ હલકો છે એવું સાબિત કરીને એને કાઢો આમાંથી. આવા સાબિતી કરવા માટે થઈને આવા હલકા પાત્ર ભજવવા પડે છે. પણ સનાતન ધર્મ એમાં એમ કહેવામાં આવે છે સાહેબ કે જ્યાં સર્વોપરી ધર્મ કે ન્યા નામને સમજો હોય ન્યા કણ બાયુના લુગડા તો બાયુ પહેરતી જ હોય. બસ એને પણ વસ્ત્ર ને એને કઈ લાગે વળગે નહીં. ઈ વસ્ત્ર તમે કાઢો તો એમાંથી ઋષિ ભારતી મહારાજ ને શું લેવા દેવા? કશું નહીં. પણ જે જ્યાં 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 નીચે સમાજ નીચી બતાવવામાં આવે છે
હા બસ એટલા માટે. એટલે એને આ ઋષિ મારતી મહારાજ છે એનું દૂધ કોળી સમાજનું છે, એટલે એમાં કોઈને નીચો બતાવવામાં આવે છે. અને આમાં તો ઓલી કમળમાં મેં કીધું કે જાતિ ભ્રાતિ નહીં હરિના દેશમાં તો એ હરિના દેશમાં જાતિ ભ્રાતિ કઈ છે નહીં. ગંગા સત્ય પાનભાઈને કીધું હવે ન્યા તમને કહું સાંભળો એ ભાઈ એ બાપુ ન્યા છેલ્લી કક્ષાના માણસો આવીને એના લુગડા બારા કાઢીને કે આવડો આ તો આવા ધંધા કરે છે એવું સાબિતી કરવા માટે થઈ અને છેલ્લી કક્ષાનો માણસ જઈને ત્યાં કણે ઈ એનું સાબિતી કરવા માંગે છે. હવે તમે ઈ ક્યાં ધર્મની વાત છે જ્યાં મિલકતના ડખા હાલે છે? મિલકત માટે કોકની ઇજ્જતના કતરા કરવાના. હવે ન્યા કોક માતાજી રહે છે ને એના વસ્ત્રો બતાવવામાં આવે છે, ઈ બધી છેલ્લી કક્ષાની વાતો છે. માતાજી બિચારે કેટલું રડે છે. ઈ તમે સમજતા નથી સાહેબ. જો હવે જેટલા આ સંસારમય ભક્તિ છે, સંન્યાસી ભક્તિ જેમાં જેની અંદર રાગી, વૈરાગી, ત્યાગી, ભોગી, આ બધા રાગ વૈરાગ છે. કોઈ રાગ થી ભક્તિ કરતા હોય, કોઈ વૈરાગ થી ભક્તિ કરતા હોય, કોઈ ત્યાગ થી ભક્તિ કરતા હોય, પછી સંન્યાસી હોય, સંસારી હોય. આ બધી ભક્તિના પ્રકાર છે. હવે એમાં આવડા લોકો કઈ વસ્ત્ર કાઢો તો એમાં કઈ ભક્તિ છે? ભક્તિના પ્રકાર હોય. તમે જે કઈ પર્દાફાશ બધા કરે છે એ બધા લુખા માણસોની વાતો છે, એમાં આપણે પડવાનું ન હોય. જ્યાં મારામારી શબ્દની હોય, શબ્દ આર હે શબ્દ હે પાર, શબ્દ આર હે શબ્દ હે પાર, શબ્દ કી હે મેરિયા, એક શબ્દ ही शान कर बतावे वो सदगुरु है मेरिया. જ્યાં શબ્દના ઢગલા પીડ્યા છે પણ એક શબ્દની અંદર શાન કરી દે वो सदगुरु है हमारा. હવે ઋષિ ભારતી મહારાજ છે એનું દૂધ છે એ કોળી સમાજનું છે એટલે એને નીચે બતાવવામાં આવે છે. તો તમે ઈ નામને તો સમજો કે નામ કોણ છે? કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ. ઈ નામે પાતક છૂટી જાય છે ને નામે નાસી જાય મહારોગ. કયો રોગ? આ જે કઈ મિલકત નો છે ઈ, જે મોહ માયા છે ઈ રોગ મટાડવો હોય છે ને ઈ રોગ મટાડો. આ તો તમે મિલકત હાટુ બથો બતાવો છો, મિલકત હાટુ ત્યાં છોકરીઓ મોકલો છો, મિલકત હાટુ જ્યાં બાયુના લુગડા દર્શાવવામાં આવે છે ઈ મિલકત હાટુ થઈને છે, ઈ નામનું નથી. જો નામનો ડખો હોય, નામમાં સામે નામમાં બેસી જાવ કે ને ક્યાં નામથી છૂટી જવાય. સાચી વાત. તો તમે દઈ દો, બાપુને દઈ દો. તમારો જો નામનો ડખો હોય તો બાપુ ત્યાં ભક્તિ કરે છે તો બાપુને કરી દો. ઋષિ ભારતી મહારાજ ત્યાં છે, આપી દો. હમણાં ખબર નથી કેમ કઈ એને તમારે ત્યાં કણ ગાદીપતિ હાટું થઈને બાંધો છો, નામથી બાંધણું નથી. એટલે બધું અત્યારે આવું ડિંડેક જ ચાલે છે. શું કરું તરકો? એટલે ભાઈ આ બધી વસ્તુમાં છે, જેને નામના વેર્યા હોય, ભગવા કે પહેર્યા હોય, જેને પિંડદાન દીધા હોય, જેને દેહદાન દીધા હોય, જેને નામની વાસે વરી ગયા હોય, પછી ન્યા કણે બીજા ડખા કરવાના હોય નહીં. હમણાં ત્યાં કીર્તિ પટેલ આવી હતી અને કીર્તિ પટેલે કઈક ત્યાં સ્ત્રીઓના લુગડા બારા કાઢ્યા. હા, પણ હવે ઈ કપડા બતાવવાની જરૂર નથી. તમે કપડા એ ભગવો ને રંગો તે તારો મનડો ને રંગો તે તારો ભગવો રંગો કે આ બાપા ક્યાં રંગવાની જરૂર છે? કોણે કીધું? ગોરખ ની વાણી છે. એ સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, આ લાલ મેરે દિલ में સાધુ લાગી રે હવે રાગી રામા, જોયું મેં તો જાગી રે. એજી આ ગોરખ બોલ્યા છે. હવે ક્યાં વાત છે અને ક્યાં આખેલું આ તે કે તે તારો મનવો ન રહે, તે તો ભગવો રીંગો, તે તારો મનડો નહીં રીંગો કહીશ. તા સુધી બધું નકામું છે. ઈને એ ભજનમાં મહાપુરુષો ઘણા કહી ગયા. મોરાર સાહેબે કીધું કે ધરા તપાસીને ધરતી ખેરાવો, એમાંથી કાળના ગુંડા કઢાવો, આંબો અમર છે બાપુ કોક ભૂમિને ભાવે. આ ધર્મ છે એ ભાગલાવાદી ધર્મ છે. આ ધર્મ છે એ મિલકત નો ધર્મ છે. જેને જ્યાં નાના માણસો હોય, જેને શબ્દની મારામારી હોય, એને સાધુની પરંપરામાં ઈ આવે. બસ સંતની કોઈ વ્યાખ્યા ન હોય, સંત કોઈ જાતિના ન હોય, બસ પણ જાતિ બતાવીને આને નીચો બતાવવામાં આવે. એનું અમને દુઃખ છે સાહેબ.
એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. હવે આજે કાંઈ ઋષિ ભારતી મહારાજની ડિબેટ થઈ છે, તો હવે આજ ઋષિ ભારતી મહારાજનો મૂકીને આની અંદર આપણું નામ શું કીધું બાપુ? જીવણદાસ બાપુ. જીવણદાસ બાપુ, તમારો ફોટો મોકલો. એ હા મોકલો. હા, આ તમારા યુટ્યુબમાં આજનો જે કાંઈ ડિબેટ છે, આજનો સત્સંગ ધારા છે, ઈ ચડાવી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, મને કોઈ આપણા બધે ખરાબ કર્યું છે. ભલે ભલે, હાલો તમારો ફોટો મોકલો. એ ભલે. આમાં વોટ્સઅપમાં મોકલી દો કાંઈ કા. એ હા.